થોડું આપણે તારીખ વાઇઝ જો વિચાર કરીએ તો એવા રાશિ જાતકોની વાત કરીએ કે જેમની કુંડળીના મૂળ કુંડળી પરથી જો ગ્રહો છે, મૂળ કુંડળીના ગ્રહો પરથી જો આ અસર થવાનો, તો તેને લગતા જે જાતકો પર જે અસર થવાની છે, તો એવા કયા જાતકો છે? ચોક્કસ અંગ્રેજી રાશિના અનુસંધાનમાં અશોકભાઈ આપણે વિચારીએ તો એક તો જે જાતકોનો જન્મ 15 મેથી 15મી જૂન વચ્ચે થયો હોય, તો એવા જાતકો વૃષભના સૂર્ય હેઠળ આવે અને રાહુ મહારાજનો પ્રવેશ પણ વૃષભ રાશિમાં થવાનો. એટલે વૃષભ રાશિનો જે લોકોનું સૂર્ય હોય, જેમની કુંડળીમાં 2ના આંકડા આગળ સૂર્ય હોય, એ લોકોએ ચેતતા રહેવું પડશે. બીજું, રાહુ વૃષભ રાશિમાં આવે એટલે કેતુ વૃશ્ચિક રાશિમાં આવે. આ સમજવા જેવી વસ્તુ છે. ધ પીપલ બોર્ન અંડર 15 નવેમ્બર ટુ 15 ડિસેમ્બર દે શુડ બી વેરી કેરફુલ, કારણ કે ત્યાં કેતુનું ભ્રમણ શરૂ થઈ જશે અને રાહુની દ્રષ્ટિ આવશે. આ લોકોએ ખાસ બે જે તારીખો હેઠળ જન્મેલા જાતકો આવતા હોય એ લોકોએ ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે. તન મન ધનનું ધ્યાન રાખવાની જરૂર છે. દો જીવનમાં તકલીફો, સુખ દુઃખ આ બધા તો આવતા જતા રહેતા હોય છે. તો આવા સમયે દરેક વ્યક્તિએ સુખના સમયે છકી ન જવું અને દુઃખના સમયમાં થાકી ન જવું, એ એક મારો આ શોમાં સંદેશ છે. આવો બીજી અવનવી વાતો સાથે આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, છેલ્લે જે આપણે થોડી ઉપાયની વાત કરીએ કે રાહુનું જે પરિભ્રમણ છે આ વૃષભ રાશિમાં, તો એવા જાતકો માટે આપણે ઉપાયની વાત કરીએ. મોરેવર કે રાહુની થોડીક વિશેષ વાત સાથે જે કનલગતની વાતો છે, તો એની એક રાહુની વિશેષ વાત પણ કરી લઈએ આપણે. ચોક્કસ. હવે રાહુને શાસ્ત્રોની અંદર શિવનો નઠારો શિષ્ય કહ્યો છે. નઠારો શિષ્ય એટલે કેવો હોય? બગડેલો સ્ટુડન્ટ, વિદ્યાર્થી કેવો હોય? એને સોટી મારીને સુધારવો પડે અને એ સોટી ભગવાન શિવ પાસે છે. રાહુના પ્રતિકૂળ ભ્રમણ દરમિયાન જો શિવની ભક્તિ કરવામાં આવે, શિવની ભક્તિ દ્વારા રાહુને રીઝવી શકાય છે. શિવની લઘુરુદ્રી કરો, શિવ મહિમન કરો, મહામૃત્યુંજય જાપ કરો, શિવલિંગ ઉપર જઈને કાંટા ફળ જે આવે છે એ ચડાવો, બિલવા ચડાવો, બિલીપત્ર ચડાવો, તલ દૂધ ખાંડ એનો અભિષેક કરો. આ બધું કરવાથી ભગવાન શિવ ચોક્કસપણે તમને આશીર્વાદ આપશે અને રાહુની દૂષિત અસરોમાંથી તમને મુક્ત કરશે. એટલે કાળસર્પ યોગની વિધિમાં પણ રાહુ કેતુ દ્વારા થતી હોય તેમાં શિવ ચોક્કસપણે લાભ કરે છે. એટલે રાહુના કરતા હરતા એ મહાદેવ છે. શિવની જેટલી વધારે ભક્તિ કરવામાં આવે એટલો રાહુ તમને તમારાથી દૂર રહે, તમને છેડે સંછેડે નહીં. બરોબર છે ને? એટલે રાહુનો દાદા ગણો, બાપ ગણો, અગર જે કંઈ ગણો, રાહુની જીવાદોરી, એની કંટ્રોલ શક્તિ ભગવાન શિવના હાથમાં છે. શિવની પૂજા કરજો અને તમને લાભ થશે, એમાં કોઈ જ શંકા નથી. બિલકુલ. પંકજભાઈ, જે 3 એપિસોડમાં રાહુની જે આપણે ચર્ચા ચાલી છે, એમાં કેટલાક દર્શક મિત્રોનો સવાલ છે, એવા દર્શક મિત્રો કે જે જાતકો છે મિથુન રાશિના અને વૃષભ રાશિના, કે જેમની માટે થોડું પ્રિડિક્શન આપણે અશુભ થયું હતું, અને એવા જાતકોએ જે સમસ્યા પ્રશ્નો મોકલ્યા છે કે ભાઈ આ જે વૃષભનો રાહુ એ મિથુન રાશિ વૃષભ રાશિના જાતકોને કેટલું ખરાબ રીતે ડેમેજ કરશે, અને શું આ રાહુ ડેમેજ જ કરશે કે કોઈ એમાં શુભ વાતો પણ અમારી માટે છે, કે કોઈ શુભ સંકેતો પણ છે? તો રાહુ ક્યાંક શુભ બાબતો કરી શકે ખરી આ જાતકો માટે? ચોક્કસ. મેં જે કહ્યું કે જે 6ઠી 10મી 11મી જે રાશિઓને રાહુ આવતો હોય એને લાભ કરે. મીન રાશિની મેં તમને વાત કરી, ધન રાશિની વાત કરી, બરોબર છે? તો રાહુ જે રાશિઓથી ત્રીજી 6ઠી 10મી 11મી ભ્રમણ કરતો હોય એ લોકોને લાભ થવાનો, કર્ક રાશિને પણ લાભ થવાનો છે. તો કેટલીક રાશિઓને 12મે આવે તો નુકસાન કરવાનું છે, 8મે આવે તો નુકસાન કરવાનું છે. એ રાશિની પણ મેં
ખૂબ જ અંગત રીતે એ લોકોની ચર્ચા કરી છે, તારીખ વાઇઝ પણ મેં ચર્ચા કરી છે. સો ઓવરઓલ રાહુ જે રાશિનો લાભ કરશે એ લોકો ન્યાય કરશે, જે રાશિનું નુકસાન કરશે એ લોકોએ સાવધાનીપૂર્વક આગળ વધવું પડશે. દરેક સમયગાળો નાનો મોટો ગ્રહોનો હોય જ છે. ગ્રહો માટે એક એલએનડીઓએ સરસ વાત કરી છે કે ધ સક્સેસફુલ પર્સન ઇઝ હુ રૂલ્સ ધી સ્ટાર્સ. એટલે કે સફળ માનવી એ છે કે જે ગ્રહો પર પણ સામ્રાજ્ય કરે અને ગ્રહો પર પણ રૂલિંગ કરે. તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ, પણ આજે કહ્યું છે મેં તમને કહ્યું, ડરવાની કંઈ જરૂર નથી. ડરવાથી મરી જવાય છે અને મરવાની કંઈ જરૂર નથી. સો દરેક વાતને અહીંયા પોઝિટિવ લો, સકારાત્મક ભાવે લો, એવી મારી તમને નમ્ર વિનંતી છે. બિલકુલ. પંકજભાઈ, આપનો ખરેખર ખૂબ આભાર કે જે આ વૃષભનો રાહુ જે 12 રાશિને શું અસર કરશે, એમાં કેટલીક અશુભ બાબતો હતી, એમાં તમે ઉપાયોની પણ ખૂબ સુંદર વાત કરી છે. ત્યારે દર્શક મિત્રો, જે 1.5 વર્ષ ચાલનારી આ અવધિ જે છે રાહુની, એમાં પંકજભાઈ જે ઉપાયો કીધા છે એ રાશિ જાતકોએ થોડા કેર કરવાના રહેશે, અને જો એ કરશે તો ચોક્કસપણે એની ખરાબ અસરમાંથી બચી શકશે. પંકજભાઈ, અહીંયા સમયની મર્યાદા છે, કાર્યક્રમ પૂરો થાય છે, પરંતુ શોની પ્રથા પ્રમાણે એક નાની ટીપ લઈ અહીં હું તમને આપું છું. બહુ સામાન્ય ટીપ છે પણ અગત્યની ટીપ છે કે જે દિવસે એ દિવસની હોરાની અંદર કામ કરવામાં આવે તો સફળતા મળે. સોમવારે ચંદ્રની હોરામાં કામ કરવું, મંગળવારે મંગળની હોરામાં કામ કરવું, બુધવારે બુધની હોરા, ગુરુવારે ગુરુની હોરા, શુક્રવારે શુક્રની હોરા, શનિવારે શનિની હોરા, રવિવારે રવિની હોરા, સૂર્યની હોરા. એમાં જો તમે કામ ઉપાડશો તો જે તે દિવસે તમને કામમાં સફળતા મળશે. હોરાની તમામ વિગતો સોફ્ટવેરમાં, પંચાંગમાં, ગૂગલમાં, પુસ્તકોમાં, અખબારોમાં દરેક જગ્યાએ આપેલી હોય છે. આથી એનું જ્ઞાન લઈ અને આગળ વધશો. મારી તમને શુભકામનાઓ. બિલકુલ. કાર્યક્રમ સમાપન કરતા દર્શક મિત્રો એવું કહી દઉં કે આવતા એપિસોડમાં આપણે જે માર્ગીય શનિ 29મી સપ્ટેમ્બરથી થાય છે એને લઈને આપણે એપિસોડ ચર્ચાઓ કરીશું. પરંતુ એને લગતા જે આપણા પ્રશ્નો સમસ્યા છે અથવા તો આપણે કોઈ પૂછવાની વાત હોય તો સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે પ્રશ્નો મોકલજો, જેથી અમે એપિસોડમાં ચર્ચી શકીએ અને સમાધાન કરી શકીએ. મોરેવર આપણા પ્રશ્નો સમસ્યા પણ ચોક્કસ મોકલજો. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર.